એકમ 6 ગ્રામીણ અર્થતંત્ર અને ઉત્પાદન સંબંધો 7 આ પછી 1 ઉત્પાદન સંબંધો અંગે સમજ પ્રાપ્ત કરશો 2 ગ્રામીણ અર્થતંત્ર અને સ્તરરચનાની સમજ મેળવશો 3 ગ્રામીણ અર્થતંત્ર અને માળખાગત એકતા વિશે સમજ પ્રાપ્ત કરશો 4 કૃષિ આધારિત જ્ઞાતિઓ અને વર્ગો વચ્ચેના આંતરસંકલનની સમજ મેળવી શકશો પ્રસ્તાવના અર્થતંત્ર કે અર્થવ્યવસ્થા સમાજરચનાનું મહત્વનું અંગ છે પ્રત્યેક સમાજની આર્થિક વ્યવસ્થા સામાજિક સમસ્યાઓના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે વ્યક્તિની આર્થિક પરિસ્થિતિ વ્યવસાય અને મિલકત તેનો સામાજિક દરજ્જો નિર્ધારિત કરે છે અર્થવ્યવસ્થા એટલે મુખ્યત્વે આર્થિક કાર્યો કરતી ધોરણાત્મક ઢબ મિલકત શ્રમ વિભાજન વિનિમય અને બજાર અર્થવ્યવસ્થાના મુખ્ય પાસા છે ગ્રામીણ સમાજમાં આજીવિકાના મુખ્ય સાધન તરીકે જમીન ઘણી મૂલ્યવાન ગણાય છે ખેતી અને ખેતી પર આધારિત વ્યવસાયોમાં શ્રમ વિભાજન મુખ્યત્વે રક્ત સંબંધો પર રચાયેલું હોય છે વિનિમય પ્રથા તરીકે વસ્તુ વિનિમયનું મહત્વ ગામડાના લોકોએ સ્વીકારેલું હોય છે આથી જણાશે કે ગ્રામીણ અર્થવ્યવસ્થા શહેરી ઔદ્યોગિક અર્થવ્યવસ્થાથી ભિન્ન સ્વરૂપની છે અહીં આ એકમમાં ભારતના સંદર્ભમાં ગ્રામીણ અર્થતંત્રમાં ઉત્પાદન સંબંધો કેવા છે અને વિવિધ વર્ગો વચ્ચે ઉત્પાદન સંદર્ભે કેવી આંતરક્રિયા થાય છે તેનો પરિચય મેળવીશું અને ત્યારબાદ સ્વતંત્ર ભારતમાં ગ્રામીણ સમાજમાં અર્થતંત્ર અને માળખાગત એકતા કેવી છે અને તેમાં કેવા બદલાવ આવ્યા છે તેનું વિહંગાવલોકન કરીશું ઉત્પાદન સંબંધો જેનાથી ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે તેવા માનવવર્તનને આર્થિક વ્યવસ્થાતંત્ર કહેવામાં આવે છે એટલે કે આર્થિક વ્યવસ્થાતંત્ર આયોજિત ક્રિયા છે તેમાં એકબીજા સાથે અને બિનમાનવ ચીજવસ્તુઓ સાથે માનવ સેવાઓના વિવિધ પ્રકારોના સંયોજનને સામેલ કરવામાં આવે છે સેવાઓ માનવીની ભૌતિક જરૂરિયાતોને સંતોષે છે બીજા શબ્દોમાં આર્થિક વ્યવસ્થાતંત્ર માનવ કૃત્યોનું આયોજન છે અને તેના દ્વારા ચીજવસ્તુઓનું ઉત્પાદન વિતરણ અને વપરાશ થાય છે ટૂંકમાં પ્રત્યેક સમાજમાં વ્યક્તિગત અને સામૂહિક જીવનના ભૌતિક સાધનોને સુલભ કરવાની તે વ્યવસ્થા છે એક યા બીજા સ્વરૂપમાં આર્થિક વ્યવસ્થાતંત્ર પ્રત્યેક માનવ સમાજના અસ્તિત્વ અને નિરંતરતા માટે ક્રિયાશીલ પૂર્વશરત છે પરંતુ પ્રત્યેક સમાજ પછી તે ગમે તે હોય સરળ કૃષિ કે શહેરી તેને વિશિષ્ટ આર્થિક વ્યવસ્થાતંત્ર હોય છે સરળ ટોળીઓવાળા અને કૃષિ સમાજોમાં આજના ચલણ આધારિત બજારભિમુખ કે રાયથી નિર્દેશિત અને ઔદ્યોગિક સમાજો કરતાં કેટલાક પાયાના ભેદ રહેલા છે સરળ અને કૃષિ સમાજો ગુજરાન પ્રકારના છે અને તે ઉત્પાદન વપરાશ અર્થકારણની સર્વસામાન્ય કક્ષામાં આવે છે વિશાળ બિન ખેતીપ્રધાન વસ્તી ટકાવવા માટે શહેરી ઔદ્યોગિક સમાજો પાસે આર્થિક સિલક રહેતી હોય છે ભારતીય ગ્રામીણ સમાજમાં જ્ઞાતિ આધારિત વ્યવસાયો હોય છે અને તેમના ઉત્પાદન સાથે સામાજિક સંબંધો જોડાયેલા હોય છે ઓઇટ ધી ઇકોનોમિસ્ટ્સ પોઇન્ટ ઓફ વ્યૂ અર્થશાસ્ત્રીઓ ઉત્પાદનની વ્યાખ્યા આપતા કહે છે તે પ્રમાણે દૈનિક વપરાશ માટે જરૂરી ચીજોનું ઉત્પાદન કરવા જમીન શ્રમ અને મૂડીના સંયોજનવાળી પ્રક્રિયા અને દૈનિક વપરાશ માટેની ચીજોમાં ઉત્પાદન માટે જરૂરી બને તેવા યંત્રોના ભાગો અને કાચો માલસામાન એટલે ઉત્પાદન જમીન એટલે શબ્દશઃ ખેતીવાડીની પ્રવૃત્તિ માટેની જમીન કે જેના પર કાર્યશાળા અથવા કારખાનું બાંધવા જરૂરી બનતી જમીન જમીનને પ્રકૃતિના પ્રતીક તરીકે પણ ક્યારેય લેખવામાં આવે છે અર્થશાસ્ત્રીઓ જમીનના જુદા જુદા ટુકડાઓને જુદી જુદી ગુણવત્તાવાળા લેખતા હતા તેમની દૃષ્ટિએ કુદરત દ્વારા આપવામાં આવેલી આ ગુણવત્તાને બદલી શકાતી નથી શ્રમજીવીઓએ જે કાર્ય કર્યું હોય તેને શ્રમ કહેવાય છે સમાજમાં લોકોને જરૂરી હોય તે પેદા કરવા માટે શ્રમ જ યંત્રસામગ્રી અને કાચા માલસામાનનો ઉપયોગ કરે છે યંત્રસામગ્રી અને કાચો માલસામાન મૂડી સૂચવે છે અને તે ઉત્પાદનમાં જરૂરી બને છે જમીન શ્રમ અને મૂડીને અગત્યના ઉત્પાદનના ઘટકો તરીકે લેખવામાં આવે છે અને ઉત્પાદનના નિયમો શોધી કાઢવા માટે આ ઘટકોમાંના પ્રત્યેકના વ્યવહારનો અભ્યાસ કરવો જરૂરી બને છે વખતોવખત આ સૂચિમાં અર્થશાસ્ત્રીઓ વ્યવસ્થાતંત્ર કે ઉદ્યમવૃત્તિ કહેવાય તેવા અન્ય ઘટકોનો ઉમેરો કરે છે પરંતુ મહદઅંશે જમીન શ્રમ અને મૂડીના અભ્યાસમાં જ તેનો સમાવેશ થઈ જાય છે આમ છતાં ઉત્પાદનની પ્રક્રિયામાં માનવભાગ પણ છે તેવું ક્રમશઃ અર્થશાસ્ત્રીઓને લાગવા માંડ્યું ઉત્પાદનની પ્રક્રિયામાં તર્કસંગત શ્રમ માનવભાગ છે તેમાં કરવામાં આવતી ધારણા
પ્રમાણે શ્રમના એકમને યંત્રસામગ્રી અને ઓજારોની જેમ શ્રમના અન્ય એકમ સમાન જ લેખવામાં આવતું હતું, છતાં ઉત્પાદનને વધારવાની કામગીરીમાં ઊભી થતી કેટલીક નિર્ણાયક સામાજિક અને માનવ સમસ્યાઓને તેઓ વિસરી ગયા હતા. તેવું કરવાની જવાબદારી સમાજશાસ્ત્રીઓ પર આવી અને તેમણે સૂચવ્યું તે પ્રમાણે જો કોઈ દેશના ઉત્પાદનને વધારવું હોય તો કામદારોની કામની અને જીવવાની સ્થિતિ, કામ વિશે તેમના મૂલ્યો અને માન્યતાઓ અને સમાજમાં પ્રવર્તતી સામાજિક સંસ્થાઓ અને રૂઢિરિવાજોને પણ ધ્યાનમાં લેવા જોઈએ. ઉત્પાદન ઉદ્યોગની સ્થાપના કરવા માટે પોતાની સંપત્તિનું સ્વેચ્છાએ જોખમ ઉપાડનારા લોકો પણ ઉપલબ્ધ હોવા જોઈએ તેવું પણ તેમણે સૂચવ્યું. આવા લોકો સાહસકર્તાહર્તા કહેવામાં આવે છે અને જે સમાજો સાહસિક ઔદ્યોગિક પ્રવૃત્તિઓનું મૂલ્ય ઊંચું આંકે છે તેવા સમાજમાં જ તેઓ પાંગરે છે. આ રીતે સમાજશાસ્ત્રીઓ સામાજિક ઘટકો પર ધ્યાન આપે છે અને આવા ઘટકોની અર્થશાસ્ત્રીઓએ મહદઅંશે ઉપેક્ષા કરી હતી. ઉત્પાદનના સામાજિક પાસાં, સોશિયલ એસ્પેક્ટ્સ ઓફ પ્રોડક્શન. ઉત્પાદન સામાજિક પ્રવૃત્તિ છે એટલું જ નહીં પરંતુ તે સામાજિક રીતે સ્પષ્ટ કરવામાં આવેલી પ્રવૃત્તિ પણ છે. એક રીતે સમાજ પોતે જ ઉત્પાદન શું છે અને શું નથી તે નક્કી કરે છે. ઉત્પાદનમાં સમાજ જેને મૂલ્યવાન લેખે છે તે ચીજનું ઉત્પાદન કરવાનું આવી જાય છે. તે ચીજ મૂલ્યવાન ગણાય છે તે પેદાશ પણ કહેવાય છે. પેદાશને ઉપયોગ અને વિનિમયનું મૂલ્ય છે. ઉપયોગમાં મૂલ્ય કે ઉપયોગ મૂલ્ય, વસ્તુ કે ચીજના ઉપયોગમાંથી પ્રાપ્ત થતા મૂલ્યને સૂચવે છે. ક્યારેક કોઈક માટે કોઈક ચીજનું ઉપયોગ મૂલ્ય હોય અને અન્ય માટે ન પણ હોય. ઉપયોગ મૂલ્ય સાથે ચીજ કે વસ્તુને વિનિમય મૂલ્ય પણ હોવું જોઈએ. એટલે કે લોકોને અન્ય ચીજ કે વસ્તુ સાથે પોતાની ચીજ કે વસ્તુ વિનિમય યોગ્ય લાગવી જોઈએ. જ્યારે આ બંને શરતો પરિપૂર્ણ થાય ત્યારે જ વસ્તુ કે ચીજને સમાજના ઉત્પાદન તરીકે લેખી શકાય. આ કારણે જો કોઈ પોતાનો સમય અને નાણું કોઈક વસ્તુનું ઉત્પાદન કરવામાં ખર્ચે અને તે ઉત્પાદિત વસ્તુને ઉપર જણાવેલી શરતોના અર્થમાં મૂલ્યવાન લેખી ન શકાય તો તેને પેદાશ તરીકે લેખી ન શકાય. એક સમાજમાં જેને પેદાશ લેખવામાં આવતી હોય તે અન્ય સમાજમાં ન પણ હોય. ભારતમાં ગાયનું છાણ બળતણ તરીકે વપરાય છે માટે તેને મૂલ્ય છે અને પોદળાને સૂકવીને ખરીદી અને વેચી શકાય છે. આથી દેશના ઉત્પાદનનો ક્યાસ કાઢતી વખતે ગાયના સૂકવેલા પોદળાના મૂલ્યને પણ ગણતરીમાં લેવા પડે. આ અન્ય સમાજોમાં હોઈ ન પણ શકે અથવા ભારતમાં સોના વિશેનું ઉદાહરણ લો. ભારતમાં સોનાને દેવતાઓ સાથે સંબંધિત પ્રતિષ્ઠાભરી ધાતુ લેખવામાં આવે છે અને તેથી અન્ય સમાજો કરતાં ભારતમાં તેનું ઊંચું મૂલ્ય છે. આ કારણે કોઈ એક સમાજમાં ચીજવસ્તુઓ પેદાશ લેખાય તો અન્યમાં એવું ન પણ હોય. જેમ બજારો વિસ્તરતા જાય છે અને સમગ્ર જગતને આવરી લેવા એકબીજા સાથે એકીકૃત થતા જાય છે, તેમ જે ચીજવસ્તુઓને પેદા કરી શકાય તેના વિશે દેશોમાં વધારે ને વધારે સમજૂતી થતી જાય છે. ઉત્પાદનના મુખ્ય ઉદ્દેશો. કોઈપણ સમાજમાં ઉત્પાદનનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ હોય છે. સમાજનો ઉદ્દેશ લોકોના ભરણપોષણના અનુસંધાને હોય છે અથવા તો બજાર પર આધારિત હોય છે. ભારતમાં અંગ્રેજોના શાસન પહેલાં ગ્રામીણ કૃષિનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ જરૂરિયાતોની પરિપૂર્તિ કરવાનો હતો. પરંતુ ત્યારપછીથી આ વ્યવસ્થા પરિવર્તન પામી હતી. જેના વિવિધ કારણો હતા જેમ કે રૈયતવારી પદ્ધતિ, જમીનદારી પદ્ધતિ. રૈયતવારી પદ્ધતિમાં બ્રિટિશ સરકારે ખેડૂતો જે જમીન પર ખેતી કરતા હતા તે જમીન ઉપર કર નાખ્યો હતો અને આ કર તેમને રોકડ રકમના સ્વરૂપે ચૂકવવો પડતો હતો. તેમ જ આ કરના દરમાં દર વર્ષે વધારો થતો હતો. ઘણી વખત તો કરનો દર એટલો હતો કે ખેડૂતો તે ચૂકવવા માટે શક્તિશાળી ન હતા. તેના માટે તેમને દેવું કરવું પડતું હતું. આવી સ્થિતિમાં તેઓ કૃષિમાં થયેલા ઉત્પાદનને બજારમાં વેચવાનું શરૂ કર્યું. જેથી કરીને તેમને નાણાં મળી શકે. તેથી ગ્રામીણ કૃષિનો જે ઉદ્દેશ પહેલાં હતો તેમાં પરિવર્તન આવ્યું. તેમ જ બીજી બાબત એ કૃષિ માત્ર પોતાના ગ્રામીણ સમુદાય પૂરતી જ સીમિત ન રહેતા સમગ્ર સમાજ માટે થવી જોઈએ તેવો ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો. ગ્રામીણ ઉત્પાદનની પદ્ધતિઓ 1. હો કલ્ચર, 2. પ્લાવ કલ્ચર, 3. ટ્રેક્ટર તથા ફર્ટિલાઇઝરના ઉપયોગવાળી તકનીકી સંસ્કૃતિ જેને લઈને ઉત્પાદનમાં ક્રમશઃ વૃદ્ધિ થઈ. ભૂમિ સંબંધોના સ્વરૂપની ચર્ચા કરીએ છીએ ત્યારે તેમાં ગણોતિયાઓ જે ઉત્પાદન કરે છે તેમાંથી મોટાભાગનો હિસ્સો જમીનદારો લઈ લે છે. જેથી બંનેની આવક વચ્ચે અસમાનતા જન્મે છે. જમીનદાર વધુ આવક મેળવે છે જેનું કારણે ભૂમિ સંબંધોમાં રહેલું છે, જેમાં કેટલીક વખત સુધારાઓ થયા હોવા છતાં ગણોતિયાઓની આર્થિક સ્થિતિમાં કોઈ મોટો ફરક પડ્યો નથી.
તે જ રીતે ખેતમજૂરો પણ મુખ્યત્વે જમીનદારો ઉપર નિર્ભર રહે છે. તેઓ તેમની પાસેથી વેતન મેળવે છે. ભૂમિ સંબંધો કૃષિમાંથી જે ધન ઉપજ થાય છે તેનું ગ્રામીણ લોકોના જુદા જુદા વિભાગોમાં વિભાજન કરે છે. આ બાબતને લઈને ગણોતિયાઓને કૃષિકાર્યમાં કોઈ વિશેષ રુચિ રહેતી નથી. જ્યારે જે ખેડૂતો જમીન માલિકી ધરાવે છે અને અનાજનું ઉત્પાદન કરે છે ત્યારે તે ઉત્પાદન ઉપર તેઓ માલિકી ધરાવે છે. પરંતુ જેઓ જમીન ધરાવે છે તે ઉપર મહેસૂલ કર જો વધુને વધુ નાખવામાં આવે તો તેમને પણ કેટલીક અસરો થાય છે. આમ, ઉત્પાદનની સાથે ગ્રામીણ સમાજમાં માનવસંબંધોનું પરસ્પરાવલંબન જોવા મળે છે. વોએન 7.6 સર્વિસ એન્ડ પ્રોડક્શન. શું ઉત્પાદન માત્ર ચીજવસ્તુઓનું સર્જન સૂચવે છે? ભૂતકાળમાં આનો જવાબ હા લેખાતો. આમ આધુનિક અર્થકારણના પિતા લેખાતા એડમ સ્મિથ તેમના 1776માં પ્રકાશિત થયેલા પુસ્તક વેલ્થ ઓફ નેશન્સમાં લખ્યું હતું તે પ્રમાણે જેઓ ચીજવસ્તુઓમાં ઉત્પાદન સાથે સંકળાયેલા છે તેમને જ ઉત્પાદનકારક કહેવાય. આ માપદંડનો ઉપયોગ કરીને સ્મિથે જણાવ્યું હતું તે પ્રમાણે રાજપુરુષો, પ્રધાનો, ધર્મસંઘ સાથે સંકળાયેલા પાદરીઓ, કલાકારો અને અન્યો ગમે તેટલા પ્રતિષ્ઠાવાળા લેખાતા હોય તે છતાં તેઓ ઉત્પાદનકારકો નથી. જ્યારે આપણે ઉત્પાદનના પરિણામોની વાત કરીએ છીએ ત્યારે આપણામાંના ઘણાના મનમાં આ વિચાર હજી ઘર કરી ગયો હોય છે. વિજ્ઞાનીઓ, સંશોધકો, શિક્ષકો, રાજકારણીઓ આવા બીજાઓની ઉપેક્ષા કરવી એટલે સંશોધન કરવું, શીખવવું અને દેશ માટે યોગ્ય આર્થિક અને રાજકીય નીતિઓનું ઘડતર રાષ્ટ્રના ઉત્પાદનને વધારવાના કાર્યમાં ઠીક પ્રમાણમાં ફાળો આપે તેવી દેખીતી બાબતને નજરઅંદાજ કરવી. જેમની સેવાઓ સીધી રીતે ચીજવસ્તુઓના ઉત્પાદન સાથે સંકળાયેલી ન હતી તેમની સેવાઓને પણ દેશના કુલ ઉત્પાદનની ગણતરી કરતી વખતે લક્ષ્યમાં લેવી જોઈએ. ચીજવસ્તુઓની જેમ આ સેવાઓને પણ સમાજ દ્વારા મૂલ્યવાન લેખાવી જોઈએ. ગ્રામીણ સમાજમાં ઉત્પાદન સંબંધો. ભારતમાં ગ્રામીણ જીવનમાં પારસ્પરિક સંબંધ આજે પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ભૂમિની માલિકી, વ્યવસાય, જ્ઞાતિ સંરચના સાથે સંકળાયેલા છે. આજે સમગ્ર ભારતમાં જોવા જઈએ તો દસકાઓ પહેલાં જેટલી ઝીણવટભરી રીતે જ્ઞાતિના નિયંત્રણો પાળવામાં આવતા હતા તેટલા આજે પડાતા નથી. પરંપરાગત રીતે અમુક વ્યવસાય સાથેનું જોડાણ એ જ્ઞાતિ વ્યવસ્થાનું ખૂબ જ ધ્યાન ખેંચે તેવું લક્ષણ હતું. જ્ઞાતિ વ્યવસ્થાનું એટલું બધું મહત્વનું લક્ષણ હતું કે કેટલાક સમાજશાસ્ત્રીઓ એવી દલીલ કરે છે કે જ્ઞાતિ એ વ્યાવસાયિક વિભેદનોને વ્યવસ્થિત કરવાની રીત કરતાં વધુ કંઈ જ નથી. શ્રીનિવાસ 1965 ગેઝેટિયર ઓફ ઇન્ડિયા ગ્રંથ પાન નંગ .77 હકીકતમાં એમ કહી શકાય કે જ્ઞાતિ એક એવી વ્યવસ્થા હતી કે જેમાં દરેકને વ્યવસાયની ખાતરી બાંયધરી અપાતી હતી અને તેથી તે આર્થિક ક્ષેત્રે સામાજિક જૂથો વચ્ચેની સ્પર્ધાને નિયંત્રણમાં મૂકવાની પદ્ધતિ હતી. પરંપરાગત રીતે જ્ઞાતિ અને વ્યવસાય વચ્ચે અતૂટ સંબંધ રહેલો છે. પ્રત્યેક જ્ઞાતિને તેનો વંશપરંપરાથી ચાલ્યો આવતો વ્યવસાય હોય છે. આધુનિક સમયમાં જ્ઞાતિ અને વ્યવસાય વચ્ચેનો અતૂટ સંબંધ તૂટ્યો. કોઈ પણ આધુનિક વ્યવસાય ધંધામાં જુદી જુદી જ્ઞાતિના સભ્યો જોવા મળે છે. તે જ રીતે કોઈ પણ એક જ્ઞાતિના સભ્યો વિભિન્ન વ્યવસાય ધંધામાં જોવા મળે છે. પોતાની જ્ઞાતિનો વ્યવસાય છોડીને આધુનિક વ્યવસાય ધંધામાં પ્રવેશવાનું વલણ પણ વધુ પ્રબળ બન્યું છે. આમ છતાં હજુ જ્ઞાતિ અને વ્યવસાય વચ્ચેના સંબંધોનું સાતત્ય પણ જોવા મળે છે. ઘણી જ્ઞાતિઓ એવી છે જેના મોટાભાગના કુટુંબોના સભ્યો પૂર્ણપણે કે આંશિક રીતે તેમના પરંપરાગત વ્યવસાય કરે છે. ભાગ્યે જ કોઈ એવી જ્ઞાતિ હશે જેના બધા કુટુંબોએ તેમના પરંપરાગત વ્યવસાયનો સંપૂર્ણ ત્યાગ કરીને આધુનિક વ્યવસાય અપનાવ્યો હોય. કદાચ ભાગ્યે જ કોઈ એવી જ્ઞાતિ હશે જેનું એક પણ કુટુંબ તેનો પરંપરાગત વ્યવસાય છોડીને આધુનિક વ્યવસાયમાં પ્રવેશ્યું ન હોય. આ તથ્યો જ્ઞાતિ વ્યવસાયના સાતત્ય ઉપર પ્રકાશ પાડે છે. કૃષિ વ્યવસાય બધી જ્ઞાતિઓ માટે ખુલ્લો વ્યવસાય બન્યો છે તેમ છતાં હજુ ઘણી જ્ઞાતિઓ છે જે પરંપરાગત રીતે કૃષિ વ્યવસાય કરે છે અને પોતાની વિશિષ્ટ ઓળખ પણ કિસાન તરીકે આપે છે. કેટલાક વ્યવસાય અમુક જ્ઞાતિઓના વિશિષ્ટ અધિકાર બની રહે છે. જેમ કે પુરોહિતપદનો વ્યવસાય બ્રાહ્મણ જ્ઞાતિ સાથે સંબંધ ધરાવે છે. કારીગર વર્ગની જ્ઞાતિઓના કુટુંબો તેમના અમુક સભ્યને વ્યાવસાયિક કૌશલ્યો શીખવે છે અને પરંપરાગત કામગીરી દ્વારા જીવનનિર્વાહ કરે છે. સેવા જ્ઞાતિઓ હજામ, ધોબી, દરજી વગેરેનો સંબંધ અમુક વિશિષ્ટ વ્યવસાય સાથે રહેલો છે. ધાર્મિક માન્યતા મુજબ અશુદ્ધ ગણાતા અને અશુદ્ધિ ફેલાવતા વ્યવસાયોનો સંબંધ અમુક જ્ઞાતિઓ સાથે રહેલો છે.
શ્રીનિવાસ લખે છે તેમ બધા વ્યાવસાયિક પ્રકારોમાં જેવા કે કારીગરો, વેપારીઓ, સેવા આપનારી જ્ઞાતિઓમાંની વધારાની વસ્તી ખેતી તરફ વળતી હતી. એવું ન હોત તો વધતી વસ્તીના સંદર્ભમાં જ્ઞાતિવ્યવસ્થાનું વ્યવસાયગત પાસું સંપૂર્ણ તૂટી પડ્યું હોત. પરંપરાગત રીતે ખેતી એ બધી જ જ્ઞાતિઓ માટે સમાન હોય તેવો વ્યવસાય હતો અને બ્રાહ્મણો, ક્ષત્રિયો અને વૈશ્યો પણ ખેતી પર આધાર રાખતા હતા. ગ્રામીણ સમાજમાં યજમાની સંબંધોવાળી સેવા જ્ઞાતિઓમાં સ્ત્રીનું કાર્ય નિયત થયેલું હોય છે. સ્ત્રીઓ પણ યજમાન કુટુંબોને અમુક ખાસ પ્રકારની સેવાઓ આપે છે. છત્તીસગઢમાં પરંપરાગતથી ઢોર ચરાવવાનો અને પાણી ભરવાનો વંશાનુગત વ્યવસાય કરતી જ્ઞાતિઓ તેમના યજમાનના ગેરસામાજિક ધાર્મિક પ્રસંગે કેટલીક ખાસ સેવાઓ પૂરી પાડે છે. દક્ષિણમાં અમુક સેવા જ્ઞાતિઓની સ્ત્રીએ પણ યજમાનના કુટુંબને અમુક ખાસ પ્રકારની સેવાઓ આપવી પડે છે. દરેક પ્રદેશમાં અમુક સેવા જ્ઞાતિઓ છે અને તેમાં સ્ત્રીઓ પણ યજમાન કુટુંબને અમુક સેવાઓ પૂરી પાડવી પડે છે. દેશના ઘણા ભાગોમાં ભૂમિહીન ખેતમજૂરો પરંપરાથી તેમના માલિકને વ્યાવસાયિક સેવા આપે છે. તેમાં તેમની પત્નીએ પણ કામ કરવાનું હોય છે. યજમાની પ્રથા નબળી પડી છે અને તેમાં કરારના તત્વો પ્રવેશ્યા છે તે ખરું. પરંતુ હજુ તે સંપૂર્ણપણે નાબૂદ થઈ નથી. આંદ્રે બેતાઈએ ભારતીય ગામડાઓનું સ્વરૂપ સ્પષ્ટ કરવા માટે તામિલનાડુના તાંજોર જિલ્લાની અગ્રહરમનો અભ્યાસ કર્યો છે અને તેમણે આ ગામને શ્રીપુરમ નામથી સંબંધિત કર્યું છે. શ્રીપુરમ ગામ 349 કુટુંબોની વસ્તી ધરાવતું ગામ છે, જેની સામાજિક સંરચના વિભેદનવાળી તથા સંરચનાવાળી છે. આ કુટુંબોમાં 92 કુટુંબો બ્રાહ્મણોના છે, જેઓ અન્ય લોકોથી એક અલગ મહોલ્લામાં વસે છે. આ લોકોનો કોઈપણ રીતે કૃષકવર્ગના અંતર્ગત સમાવેશ કરી શકાય નહીં. ગામના કૃષકોથી આ લોકો ભોજન, રહેણીકરણી, વસ્ત્ર તથા બોલચાલની દૃષ્ટિએ જુદા પડે છે. આ બંને સમૂહોની પરંપરાગત માન્યતાઓ છે. આ માન્યતાને લીધે તેઓ પોતે ખેતી કરતા નથી, તેમ જ કૃષકો એવું સમજે છે કે ખેતી કરવી તે તેના જીવનની અનિવાર્ય શરત છે. આ બ્રાહ્મણો જમીન માલિકી ધરાવે છે, પરંતુ તેઓ એ જમીન પર ખેતી કરવા માટે અન્યને સોંપે છે. આ બ્રાહ્મણો શિક્ષણ અને શિક્ષણ કાર્ય તથા ધાર્મિક વિધિવિધાનોના કાર્ય સાથે સંકળાયેલા છે. તેઓ તમિલ ભાષાને બદલે સંસ્કૃત ભાષાને વધુ મહત્વ આપે છે. શ્રીપુરમમાં બ્રાહ્મણો ઉપરાંત કારીગર અને ખેતી કરનારા લોકો પણ રહે છે. આ ગામમાં ખેતી કરતી જ્ઞાતિઓમાં 3 સમૂહો જોવા મળે છે: બેબાલાસ, કાલાસ અને પાયાસ્ય. આ 3 સમૂહોના સભ્યો મળીને ગામમાં કૃષક વર્ગ અસ્તિત્વ ધરાવે છે. આ લોકો જમીન માલિકી ઓછા પ્રમાણમાં ધરાવે છે, પરંતુ ખેતી કરતા ગણોતિયાઓ છે. આ લોકો ખેતીના કાર્યમાં ભૂમિ વિહોણા શ્રમિકોની મદદ લે છે. આના પરથી એ સ્પષ્ટ થાય છે કે શ્રીપુરમ એક એવું ગામ છે જે સંપૂર્ણ કૃષક ગામની શ્રેણીમાં આવતું નથી. સ્વીડનના ગિલ્બર્ટ એટેની નામના અભ્યાસીએ તાંજોર જિલ્લાના કિબુલુર કેલોલ નામના ગામનો અભ્યાસ કર્યો, જે ગામને કૃષક ગામ કહી શકાય. આ ગામમાં જુદી જુદી જ્ઞાતિના લોકો વસે છે. આ ગામની અડધા ઉપરની જનસંખ્યા જમીન માલિકી ધરાવતા ગણોતિયાઓની છે. અહીં ખેતી કરવાની બાબતને ઓછું મહત્વ અપાય છે. આ ગામમાં ભૂમિહીન મજૂરો પણ જોવા મળે છે. અહીં ભાડે ખેતી કરનાર પૃથક એવો સમૂહ જોવા મળતો નથી. ખેતી કાર્યની પ્રકૃતિ વાસ્તવમાં ખૂબ જટિલ છે. કૃષિકાર્યના સંગઠનનો આધાર એ બાબત પર છે કે કયા સમુદાયમાં કૃષિની કઈ પ્રૌદ્યોગિકી ઉપલબ્ધ છે. પરંતુ અહીં આપણે એ વાતને પણ યાદ રાખવી જોઈએ કે કૃષિકાર્યનું વિભાજન પ્રૌદ્યોગિકી પર આધારિત ન રહેતા સામાજિક સંગઠન પર આધારિત હોય છે. સમાજની સંસ્કૃતિ એ નક્કી કરે છે કે કૃષિકાર્યમાં પુરુષોની ભૂમિકા કઈ હશે અને સ્ત્રીઓની કઈ. વસ્તી ગણતરીના આંકડાઓથી જાણવા મળે છે કે પંજાબને બદલે પશ્ચિમ બંગાળના કૃષિ મજૂરોમાં મહિલાઓની સાપેક્ષ સંખ્યા વધુ છે. તમિલનાડુ અને કેરાલાના કેટલાક ભાગોમાં કૃષિ મજૂરોમાં સ્ત્રીઓની સંખ્યા પુરુષોથી વધુ છે. આંદ્રે બેતાઈ જણાવે છે કે ભારતીય કૃષિના ક્ષેત્રે એક મહત્વની બાબત એ જોવા મળશે કે અહીં સ્તરીકરણની વ્યવસ્થા અને શ્રમ વિભાજન વચ્ચે પણ એક સંબંધ જોવા મળે છે. ઘઉંની ખેતી એક ડાંગરની ખેતીવાળા વિસ્તારોમાં પણ શ્રમ વિભાજનની દૃષ્ટિએ ખૂબ અંતર જોવા મળે છે. વસ્તી ગણતરીના આંકડાઓથી જાણવા મળે છે કે પંજાબ અને હરિયાણામાં જ્યાં ખાસ કરીને ઘઉંની ખેતી થાય છે, સમગ્ર ખેતીની વસ્તીના કૃષિ મજૂરોનું પ્રમાણ સાપેક્ષ દૃષ્ટિએ ઓછું છે, જ્યારે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને કેરલામાં જ્યાં ભીના ડાંગરની ખેતી થાય છે,
તેમ જ ભાગીદારીમાં ખેતી કરવાનો રિવાજ વધુ છે. આયોજનકર્તા અને નીતિ ઘડનારાઓની માન્યતા છે કે પોતાના કૌટુંબિક શ્રમ વડે કરવામાં આવતી ખેતી વધુ સારા પ્રકારની થઈ શકે છે, એવી ખેતી જે ભાડેથી જમીન વિહોણા મજૂરોથી કરાવવામાં આવે છે. તેના કરતાં ઉત્પાદન સંગઠનોની રીતોમાં જોવા મળતા ક્ષેત્રીય સ્તરોની વ્યાખ્યા આપણે કઈ રીતે કરીશું? આ વિશે સમાજશાસ્ત્રીઓની માન્યતા છે કે જ્ઞાતિ માળખું જ આ વ્યાખ્યાનો આધાર છે. પોતે ખેતી કરવી એવા વિસ્તારોમાં સામાન્ય છે, જ્યાં કૃષક જ્ઞાતિઓ પ્રભાવી છે, જ્યારે ભાગીદારીમાં અને મજૂરી દ્વારા ખેતી એવા વિસ્તારોમાં સામાન્ય છે, જ્યાં બિનકૃષક જ્ઞાતિઓની જમીન પર માલિકી છે. અર્થશાસ્ત્રીઓ પ્રમાણે ઉપરોક્ત અંતરનું કારણ જમીન પર વસ્તીનું દબાણ, અતિરિક્ત મૂલ્યની વ્યવસ્થા અને વેતન માળખા સંબંધી તફાવતો છે. આંદ્રે બેતાઈના મતે એક બીજું કારણ કાર્યનું પોતાનું સ્વરૂપ છે. એક સમુદાયનું એવું વિભાજન જ્યાં કેટલાક લોકો પોતે કામ કરે છે અને કેટલાક માટે બીજાઓ કામ કરે છે તે આંશિક સ્વરૂપે કાર્યના પોતાના સ્વરૂપ પર આધાર રાખે છે. આ જ કારણ છે કે પંજાબ અને હરિયાણામાં 10 કે 15 એકરના ખેતર પર કૃષક કુટુંબ જાતે જ ખેતી કરે છે, પરંતુ પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને કેરાલામાં 5 એકરના ખેતરમાં પણ લોકો બીજાઓથી ખેતી કરાવે છે. પંજાબ અને હરિયાણામાં ઘઉંની ખેતીનો શ્રમ એટલો અઘરો નથી જેટલો દક્ષિણમાં ભીના ડાંગરની ખેતીનો શ્રમ. ગ્રામીણ સમુદાયને એવા બે જૂથોમાં વિભાજિત કરી શકાતું નથી કે જેમાં એક જૂથમાં એવા લોકો હોય કે ખેતી કરતા હોય અને બીજા જૂથમાં એવા લોકો હોય કે જેઓ ખેતી ન કરતા હોય. ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા લોકોમાંથી મોટાભાગના કોઈને કોઈ સ્વરૂપનું ખેતી સાથે સંકળાયેલું કાર્ય કરતા જ હોય છે. કેટલાક એવા જમીન માલિકો પણ જોવા મળે છે જે પોતે ખેતરમાં પોતાના હાથે કામ નથી કરતા, પરંતુ બીજા લોકો દ્વારા કરવામાં આવતા કામોની દેખરેખ સંભાળ રાખે છે. મોટા જમીન માલિકો જમીન વિહોણા ખેત મજૂરોની મદદથી ખેતીનું કાર્ય કરે છે. ખેતી ક્ષેત્રે હાથથી કરવામાં આવતા કાર્યોમાં પણ કોટિક્રમ જોવા મળે છે. સૌથી વધારે શ્રમવાળા કાર્યો નિમ્ન જ્ઞાતિઓ કે નિમ્ન સ્તરના લોકો અને સ્ત્રીઓએ કરવા પડે છે. ખેતી ક્ષેત્રે કયું કામ કોને સોંપવામાં આવશે, એ બાબતનો આધાર જે તે સમાજમાં વિવિધ કાર્યોનું મૂલ્યાંકન કયા પ્રકારે કરવામાં આવે છે તેના પર છે. કાર્યોના વિભાજનમાં એ બાબતને વિશેષ મહત્વ આપવામાં આવે છે કે કોની પાસે કેટલી જમીન છે તથા બીજા ભૌતિક સ્ત્રોતો પર કોનું કેટલું નિયંત્રણ છે. આંદ્રે બેતાઈ જણાવે છે કે અઘરા અને વધુ શ્રમવાળા કાર્યો એમને સોંપવામાં આવે છે, જે જમીન વિહોણા અને સ્તર રચનામાં નિમ્ન સ્તરમાં છે અને મોટા જમીન માલિકો પોતે કામ નથી કરતા કારણ કે તેઓ બીજાઓથી પોતાનું કામ કરાવવામાં સાધન સંપન્ન હોવાને કારણે સમર્થ છે. જ્યારે આપણે ઉત્પાદનના સામાજિક સંગઠનનો વિચાર કરીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે એ માત્ર કાર્યને જ નહીં પરંતુ સંપત્તિનો અધિકાર પણ એક વિશિષ્ટ ધોરણને રજૂ કરે છે. ઉત્પાદન સંગઠનના 3 પ્રમુખ ધોરણો જોઈ શકાય છે. 1 ધોરણો કૌટુંબિક શ્રમ પર આધારિત છે. 2 ભાડાના શ્રમ પર આધારિત છે. 3 ભાડેથી જમીન ખેડનારાઓ પર આધારિત છે. ઉપરોક્ત દરેક ધોરણોમાં અનેક ભેદ જોવા મળે છે અને ઘણી જગ્યાએ આ ત્રણેય ધોરણોના જેવા બીજા સ્વરૂપો પણ જોવા મળે છે. જ્યાં ઉત્પાદન કૌટુંબિક શ્રમ પર આધારિત છે ત્યાં કુટુંબના જુદા જુદા સભ્યોને જુદું જુદું કામ સોંપવામાં આવે છે. કાર્ય વિભાજનનો એક મુખ્ય આધાર લિંગ ભેદ છે. જ્યાં કુટુંબના બધા સભ્યો પોતાના ખેતરમાં જ કામ કરે છે, ત્યાં સાથે સાથે તેમને જરૂરિયાત પ્રમાણે જુદા જુદા સમયે બહારના લોકોની મદદ પણ લેવી પડે છે. આ મદદ નાણાંની ચૂકવણી સ્વરૂપે પણ હોઈ શકે છે અથવા ભાગીદારીમાં ખેતી કરવામાં આવે છે, ત્યાં બે કુટુંબો વચ્ચે સંબંધો બંધાય છે. આમાં એક કુટુંબ જમીન માલિક અને બીજું ભાગીદારોનું હોય છે. આ બંને શ્રેણીઓમાં આવતા લોકો અધિકારો, કર્તવ્યો અને જવાબદારીઓની દ્રષ્ટિથી એકબીજાની સાથે સંકળાયેલા રહે છે. જમીન માલિક કુટુંબ અને વેતનથી કામ કરતા મજૂરો વચ્ચે પણ ચોક્કસ પ્રકારના સંબંધો જોવા મળે છે. માનવશાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓની એ જવાબદારી છે કે તેઓ એ બાબતની તપાસ કરે કે આ જુદા જુદા પ્રકારના સંબંધોથી બંધાયેલા લોકોની પ્રથા અથવા કાયદાની દ્રષ્ટિએ એકબીજા પ્રત્યે સૈદ્ધાંતિક સ્વરૂપે કયા અધિકારો અને જવાબદારીઓ છે તથા વ્યવહારમાં તેમનું સ્વરૂપ કેવું છે. જ્યારે આપણે ઉત્પાદન સંગઠનની વિભિન્ન શ્રેણીઓ પર વિચાર કરીએ છીએ ત્યારે આપણું ધ્યાન સામાજિક સ્તરીકરણની મહત્વની બાજુ તરફ પડે છે. જ્યારે આપણે કૃષિક્ષેત્રે કૌટુંબિક શ્રમ, વેતન લઈ કામ કરતા મજૂરો તથા ભાગીદારો પર આધારિત ઉત્પાદનની રીતો તરફ ધ્યાન દઈએ છીએ ત્યારે આપણી દૃષ્ટિ આપોઆપ જમીન માલિકો, ખેતી કરતા લોકો,
ભાગિયાઓ અને ખેતમજૂરો તરફ જાય છે. આ વિભિન્ન શ્રેણીઓ અને તેમના પારસ્પરિક સંબંધોથી કૃષક કોટિક્રમ ઘડાય છે, જે ભારતીય ગ્રામીણ સામાજિક વ્યવસ્થાની એક મહત્વની વિશેષતા છે. જ્યાં સુધી વિભિન્ન કદના ખેતરોની માલિકી અથવા તેમને ભાડેથી ખેડવા કે તેને વેતન લેતા મજૂરો સ્વરૂપે કામ કરવાના આધાર પર લોકોને જુદા જુદા વર્ગોમાં વહેંચવાનો પ્રશ્ન છે. એમ કહી શકાય છે કે માત્ર સંખ્યાત્મક આંકડાઓના આધારે તેમ કરવું યોગ્ય નથી. આ પ્રકારના વર્ગીકરણ દ્વારા વિભિન્ન વર્ગો વચ્ચે જોવા મળતા સામાજિક સંબંધો વિશે આપણને કંઈ પણ જાણવા નહીં મળે. એનાથી આપણને એ સમજાશે નહીં કે તેઓ કેવા પ્રકારના અધિકારો, કર્તવ્યો અને જવાબદારીઓથી એકબીજા સાથે બંધાયેલા છે. આ બાબતો દ્વારા જ એ નક્કી થશે કે આ વિભિન્ન શ્રેણીઓ વચ્ચે કેવા પ્રકારની પરસ્પર આંતરક્રિયા જોવા મળે છે. કેટલાક લોકોનું કહેવું છે કે જ્ઞાતિ ગ્રામીણ સમાજના વાસ્તવિક વિભાજનનું પ્રતિનિધિત્વ કરે છે, વર્ગનું નહીં. પરંતુ આથી આપણે એમ માની લેવું ન જોઈએ કે લોકો પોત જમીનની માલિકી, નિયંત્રણ અને ઉપયોગ પર આધારિત વિભાજનનો અહેસાસ નથી કરતા. આંદ્રે બેતાઈ જણાવે છે કે જો આપણે ગ્રામીણ પશ્ચિમ બંગાળનો વિચાર કરીએ તો જોવા મળશે કે ત્યાં લોકો પોતાના સમુદાયને માત્ર જ્ઞાતિ આધારે જ વહેંચાયેલ સમજે છે. વર્ગીકરણનો આ બીજો ક્રમ વર્ગોની ઘણી નજીક છે. આમ સ્પષ્ટ થાય છે કે ભારતીય ગામોમાં સામાજિક સ્તરીકરણના આધાર તરીકે માત્ર જ્ઞાતિનું જ મહત્વ જોવા મળતું નથી, પરંતુ વર્ગોનું પણ મહત્વ છે. ગ્રામીણ કૃષિક્ષેત્રે ઉત્પાદનના સંગઠનને આધારે વિભિન્ન શ્રેણીઓમાં પણ વહેંચાયેલો છે. આંદ્રે બેતાઈના મતે પ્રત્યેક સમાજના મૂલ્યો અને સંગઠન પરસ્પર સંબંધિત હોય છે અને કોઈપણ પરિવર્તનમાં આ બંને મહત્વની ભૂમિકા નિભાવે છે. પરંતુ આ વિશે આપણે ધ્યાન એ બાબતનું ચોક્કસ રાખવાનું છે કે સંગઠનોની તુલનામાં મૂલ્ય પરિવર્તન હંમેશ વધુ અવરોધક હોય છે. વર્તમાન સમયમાં એશિયાના દેશોમાં સામાજિક સમાનતાને એક મહત્વના મૂલ્ય તરીકે સ્વીકારવામાં આવ્યું છે. આ મૂલ્યને ધ્યાનમાં રાખીને ભારતે પોતાની સમક્ષ એક જ્ઞાતિવિહીન અને વર્ગવિહીન સમાજની રચનાનું ધ્યેય રાખ્યું છે. આમાં કોઈ શંકા નથી કે એશિયાના સમાજોમાં તેમ છતાં પરંપરાગત મૂલ્ય આજે પણ છે. આદર્શ એક સમતાવાદી સમાજના ઘડતરનો રાખવામાં આવ્યો છે. પરંતુ આ સમાજમાં અને ખાસ કરીને ભારતમાં કોટિક્રમિક મૂલ્યોનું મહત્વ આજે પણ છે. કૃષિ જીવનનો એક આધાર છે. કૃષક ખેતી કર્યા વગર સુખી થઈ શકતો નથી. એક ખેડૂત જો ખેતી માત્ર લાભ મેળવવા કરતો હોય તો ત્યારે ક્યારેક તેને બીજી વસ્તુઓમાં લાભ દેખાય છે તો તે તેવું કામ કરવા લાગે છે અને જમીનને વેચી દે તેવું હંમેશા જોવા મળતું નથી. ખેડૂતને પોતાની જમીનથી સ્નેહ હોય છે, તે તેને ધરતી માતા તરીકે સંબોધે છે. તે જ સ્વરૂપે તેની પૂજા પણ કરે છે. જ્યાં સુધી તે સમગ્ર રીતે નિરાધાર બનતો નથી ત્યાં સુધી તે જમીન વેચતો નથી. જમીન તેના માટે માત્ર સંપત્તિ જ નથી પણ તેના જીવનનું એક અંગ છે. તેથી તે જમીનને ગીરવે મૂકે અને તેનું વ્યાજ ભરતા ભરતા તેની કમર વાંકી થાય. ગમે તે થાય પણ તે જમીન વેચતો નથી. આમ સમજી શકાય છે કે ખેડૂત જમીનને માત્ર મૂડી સ્વરૂપે નહીં પણ માતા સ્વરૂપે માને છે. તેના પ્રત્યે પોતાના કેટલાક સંવેગાત્મક મનોભાવ પણ હોય છે. શ્યામચરણ દુબેએ લખ્યું છે, કૃષક પોતાની જમીન અને પશુઓ માટે વિચારાત્મક અનુભૂતિ રાખે છે. જો તેમનું દુર્ભાગ્ય તેમને પોતાની જમીન કે પશુઓ વેચવાની ફરજ પાડે તો તે દિવસ તેના કુટુંબ માટે અર્ધમાતમનો દિવસ હોય છે. આ સ્થળાંતરનો સમય વાસ્તવમાં ખૂબ જ દુઃખદ હોય છે અને કૃષક જરૂરી શિષ્ટાચારને તે વખતે દુઃખી હૃદયથી પતાવે છે. કેટલાય દિવસો સુધી તેના કુટુંબનું વાતાવરણ ઉદાસીનતાથી ઘેરાયેલું રહે છે. ઘરની સ્ત્રીઓ પણ આ વાસ્તવિક દુઃખથી વિલાપ કરે છે અને આંસુડા સારે છે. એક ભારતીય કૃષકની ભાવનાઓમાં જમીન ધરતી માતાનું સ્થાન ધરાવે છે અને તેને જમીનના એક ટુકડાથી અલગ કરવું તે લગભગ તેને તેની માતાથી અલગ કરવા સમાન છે. ભારત એ એશિયાના એવા વિકાસશીલ દેશોમાં ગણાય છે જે આયોજન અને વિકાસ કાર્યક્રમોના માધ્યમથી ચારે દિશામાં પ્રગતિ તરફ આગળ વધી રહ્યો છે. ગ્રામીણ સમુદાયમાં ઉત્પાદનના તમામ સંબંધો ખેતી અને તેને સંલગ્ન વ્યવસાયો સાથે જોડાયેલા હોય છે. ભારતમાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ કરવાનો પ્રયાસ થયો છે. સાથે સાથે સ્વતંત્રતા બાદ જમીન સુધાર દ્વારા ભાડેથી જમીન ખેડનારાઓ, ભાગમાં ખેતી કરનારાઓ અને જમીન વિહોણા ખેતમજૂરોની સ્થિતિ સુધારવાનો પ્રયાસ થયો છે. કૃષિ ક્ષેત્રે યાંત્રિકીકરણ પણ થયું છે. લોકો દ્વારા ટ્રેક્ટર, પમ્પિંગ સેટ તથા અન્ય કૃષિ ઉપકરણોનો પ્રયોગ પણ થવા લાગ્યો છે.
એમાં કોઈ શંકા નથી કે કૃષિ ક્ષેત્રે નવા સુધારેલા બિયારણ, રાસાયણિક ખાતર, ખેતીની નવી રીતો અને સિંચાઈની સગવડો વગેરે ઉપલબ્ધ થવાથી કૃષિ ઉત્પાદન પણ વધ્યું છે. આજે આપણા દેશમાં અનાજની અછત જોવા મળતી નથી અને વિવિધ ઉદ્યોગો માટે કાચો માલ પણ પૂરતા પ્રમાણમાં છે. આ બધાની પાછળ છેલ્લા થોડાક વર્ષોનું આયોજન અને સતત પ્રયત્ન છે. અર્થતંત્ર અને માળખાગત એકતા. સ્વતંત્ર ભારતમાં ખેત ઉત્પાદનના વ્યવસ્થાતંત્રમાં મહત્વના ફેરફારો આવ્યા છે. એ સાચું છે કે ગ્રામાર્થતંત્રમાં નાણાંના પ્રાધાન્ય, ખેતીના આધુનિકીકરણ, જમીન સુધારણા ધારાઓના અમલીકરણ અને વિકાસની નવી વ્યૂહરચનાઓના આગમન સાથે અમુક જ્ઞાતિના નીચલા મધ્યમ અને નીચલા સ્તરની આર્થિક સ્થિતિમાં મહત્વપૂર્ણ સુધારો આવ્યો છે. ગામડાના સ્તરે નિર્ણય લેનાર સંસ્થાઓમાં તેમનો હિસ્સો પણ નોંધપાત્ર રીતે વધ્યો છે. પરંતુ જ્ઞાતિના કોટિક્રમનું પરંપરાગત માળખું તૂટ્યું નથી. ગ્રામવિકાસ કાર્યક્રમનો મહત્તમ લાભ નીચલી જ્ઞાતિના લોકો ઉઠાવી શક્યા નથી. જમીન સુધારણાના પગલાંઓને દેશના અમુક ભાગોમાં જ્ઞાતિવર્ગ આધારિત કોટિક્રમના માળખાને ભારે ઝટકો આપ્યો હોવા છતાં ગ્રામ સામાજિક સંરચનામાં ઉપલી જ્ઞાતિઓ પોતાની ચડિયાતી આર્થિક સ્થિતિ જાળવી શકી છે. ખેતીની નવી રીતોથી ઉપલી જ્ઞાતિઓને વ્યાપક ફાયદો થયો છે. આ જ્ઞાતિઓ પહેલેથી જ આર્થિક રીતે સદ્ધર હોવાને લીધે અને આધુનિક માહિતી તંત્ર વ્યવસ્થા તેઓને સુગમ હોવાથી તેઓએ ઘણી જ સરળતાથી ખેતીની નવી પદ્ધતિ અપનાવી લીધી છે. વધુમાં તેઓને વિકાસની નવી વ્યૂહરચનાઓથી મહત્તમ ફાયદો મળી શક્યો છે. ઉચ્ચ જ્ઞાતિના લોકોએ જમીન સુધારણાના કાયદાઓનો સખ્તાઈથી અમલ ન કરવા માટે સ્થાનિક વહીવટી તંત્રની વ્યવસ્થા ઉપર પ્રભાવ પાડ્યો છે. નીચલી જ્ઞાતિના લોકો મોટે ભાગે ખેતીના આધુનિક ઓજારો અને રીતોના જ્ઞાનથી વંચિત છે. વળી તેઓ આર્થિક રીતે પછાત હોવાને લીધે ખેતીના આધુનિક સાધનો દાખલ કરવાનું તેઓના માટે શક્ય બન્યું નથી. ઘણા વિસ્તારોમાં ટેકનોલોજીએ ઉપલી જ્ઞાતિના લોકોની આર્થિક સ્થિતિને વધુ મજબૂત કરી છે અને નીચલી જ્ઞાતિઓને તેઓની ઉપર વધુ પડતી આધાર રાખવાની સ્થિતિમાં સપડાવી દીધી છે. અલબત્ત, એ વાત નોંધપાત્ર છે કે ખેતીના વિકાસના પ્રભાવથી ગ્રામવિસ્તારમાં મધ્યમ સ્તરનો ઉદય થયેલો છે. આ મધ્યમ વર્ગીય ગ્રામવિસ્તારના લોકોમાં મધ્યમ અને નીચલી મધ્યમ જ્ઞાતિઓના ઘણા સભ્યોનું પ્રતિનિધિત્વ છે. આ પ્રવાહ એવો છે કે ક્રમિક રીતે મધ્યમ સ્તર કૃષિ સમાજમાં ધનિક વર્ગ તરીકે બહાર આવી રહેલ છે. તેઓ ગ્રામવિસ્તારના સત્તા માળખા ઉપર નોંધપાત્ર કાબૂ ધરાવે છે. તેઓને ખેતીના આધુનિક ઓજારો અને પદ્ધતિઓથી વ્યાપક ફાયદો થયો છે. રાષ્ટ્રીય તખ્તા પર પણ તેઓ મહત્વના રાજકીય પરિબળ તરીકે ઉપસી આવેલ છે. આમ, ગ્રામીણ સમાજમાં અર્થતંત્રમાં આવેલ બદલાવથી માળખાગત એકતામાં પણ બદલાવ આવ્યો છે જેમાં વિવિધ પરિબળોએ અસર કરેલ છે. ગ્રામીણ અર્થતંત્ર અને સ્તરરચના. બ્રિટિશ અમલ દરમિયાન ભારતીય અર્થતંત્રનું મૂડીવાદી પાયા પર રૂપાંતર થવાને લીધે ગ્રામીણ સમાજમાં ભૂમિ સંબંધોમાં આમૂલ પરિવર્તન આવ્યું. આ પરિવર્તનને લીધે ગ્રામીણ સમાજમાં જમીનદાર, ગણોત ખેડૂત, ખેતમજૂર, કિસાન અને શાહુકાર જેવા નવા વર્ગો અસ્તિત્વમાં આવ્યા. આ વર્ગો ગ્રામસમાજમાં ઉદ્ભવેલી સામાજિક શ્રેણીઓ છે, પરંતુ તે ગામડાના આર્થિક સ્તરીકરણને પ્રતિબિંબિત કરે છે. આ આર્થિક સ્તરીકરણને ડો.એ.આર. દેસાઈ તેમના પુસ્તક ભારતીય રાષ્ટ્રવાદની સામાજિક ભૂમિકા માં બ્રિટિશ અમલ દરમિયાન ભારતીય ગ્રામીણ સમાજમાં ઉદ્ભવેલા નૂતન સામાજિક વર્ગો તરીકે ઓળખાવે છે. સ્વતંત્ર ભારતમાં સમાનતાના પાયા પર ભૂમિ સંબંધોનું રૂપાંતર કરવા માટેના દેશવ્યાપી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. આમાં ખાસ કરીને ગામડામાં જમીનનું પુનર્વિતરણ કરવા માટે જમીનને લગતા કાયદા ઘડવામાં આવ્યા અને તેનું અમલીકરણ કરવામાં આવ્યું. પરિણામે ગ્રામીણ ભારતમાં ખેતજમીનના પ્રમાણની વહેંચણીમાં પરિવર્તન આવવા લાગ્યું. આ પરિવર્તન કેવા સ્વરૂપનું છે તેને લગતા વિભિન્ન અભ્યાસો જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ કર્યા છે. સ્ટીડ ગુજરાતના કાસંદ્રા ગામના અભ્યાસમાં નીચે મુજબ 4 વર્ગો દર્શાવે છે. 1. જમીનદારો. 2. મધ્યમવર્ગ જેમાં દુકાનદાર, કામદાર, ખેડૂત, કારીગરો જેવા કે લુહાર, સુથાર, દરજી, સોની, કુંભાર વગેરેનો સમાવેશ થાય છે. 3. ભૂમિહીન મજૂરો. 4. ફરજિયાત મજૂરો જેઓ વસવાયા વેઠિયા તરીકે ઓળખાય છે. ભારતના મોટા ભાગના ગ્રામીણ સમુદાયોમાં આ વર્ગરચના વિકસેલી છે. આ જુદા જુદા વર્ગો વચ્ચે ખેતીની જમીનના તફાવતો રહેલા છે. ઈ.સ. 1954ના ખેતમજૂર તપાસ, ગ્રામીણ શ્રમશક્તિ અને વ્યાવસાયિક રચનાના અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે ભારતમાં ખેતજમીનની પ્રમાણની વહેંચણીમાં નોંધપાત્ર અસમાનતા છે.
આ વિભિન્ન વર્ગોમાં જમીન ઉપરાંત ખેતીના સાધનો અને પશુધનના પ્રમાણ તથા મકાનના મદ અને સ્વરૂપમાં પણ અસમાનતાઓ હોવાનું આ અહેવાલમાં નોંધવામાં આવ્યું છે. રામકૃષ્ણ મુખર્જીએ પશ્ચિમ બંગાળની ગ્રામ વર્ગરચનાનો અભ્યાસ કર્યો છે. તેમાં તેમણે નીચે મુજબ 3 વર્ગો દર્શાવ્યા છે. પહેલો વર્ગ, આ વર્ગ લેન્ડ હોલ્ડર્સ અને સુપરવાઇઝરી ફાર્મર્સનો બનેલો છે. આ એક પ્રકારના જમીનદારો છે, તેઓ જાતે ખેતી કરતા નથી, પણ માત્ર પોતાની જમીનની ખેતી ઉપર સુપરવિઝન કરતા હોય છે. બીજો વર્ગ, આ વર્ગમાં આત્મનિર્ભર છે તેવા ખેડૂતો, કારીગર અને વેપારીઓનો સમાવેશ થાય છે. ખેડૂતની જેમ જ આ કારીગર અને વેપારીઓ અમુક અંશે જમીન પર આધારિત છે. તેઓ પોતાનું આત્મનિર્ભર અસ્તિત્વ જાળવી રાખે છે. ત્રીજો વર્ગ, આ વર્ગમાં ભાગીદારીના પાયા ઉપર ખેડ કરતા ખેડૂત, ખેતમજૂર, નોકરિયાત વર્ગ અને અન્યનો સમાવેશ છે. ટૂંકમાં, આ ત્રણેય કોટિક્રમિક આર્થિક વર્ગો અને જ્ઞાતિ વચ્ચે વિશિષ્ટ પ્રકારનો સંબંધ જોવા મળે છે. અર્થતંત્ર અને માળખાગત એકતા. અર્થતંત્ર કે અર્થવ્યવસ્થા સમાજરચનાનું મહત્વનું અંગ છે જેના દ્વારા માળખાગત એકતા જળવાય છે. પ્રત્યેક સમાજની આર્થિક વ્યવસ્થા સામાજિક સંસ્થાઓના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. વ્યક્તિની આર્થિક પરિસ્થિતિ વ્યવસાય અને મિલકત તેનો સામાજિક દરજ્જો નિર્ધારિત કરે છે. અર્થતંત્ર કે અર્થવ્યવસ્થા એટલે મુખ્યત્વે આર્થિક કાર્યો કરતી ધોરણાત્મક ઢબ, મિલકત, શ્રમ વિભાજન, વિનિમય અને બજાર અર્થવ્યવસ્થા કે અર્થતંત્રના મુખ્ય પાસા છે, જે માળખાગત એકતા પર અસર કરે છે. ગ્રામીણ સમાજમાં આજીવિકાના મુખ્ય સાધન તરીકે જમીન ઘણી મૂલ્યવાન ગણાય છે. ખેતી અને ખેતી પર આધારિત વ્યવસાયોમાં શ્રમ વિભાજન મુખ્યત્વે રક્તસંબંધો પર રચાયેલું હોય છે. વિનિમય પ્રથા તરીકે વસ્તુ વિનિમયનું મહત્વ ગામડાના લોકોએ સ્વીકારેલું હોય છે. આથી જણાશે કે ગ્રામીણ અર્થતંત્ર શહેરી ઔદ્યોગિક અર્થતંત્રથી ભિન્ન સ્વરૂપનું છે. ગ્રામીણ અર્થતંત્રમાં પરિવર્તન લાવવામાં કેટલાક આંતરિક અને કેટલાક બાહ્ય એવા અનેક પરિબળોએ ભાગ ભજવ્યો છે. પરંપરાગત ગ્રામ અર્થતંત્રમાં પણ પરિવર્તન લાવનારા પરિબળો મોજૂદ હતા, પરંતુ તે પરિબળો આંતરિક હતા. ગામડા સ્થાનિક સમુદાય તરીકે જીવન જીવતા, બહારના સમુદાયો સાથેનો તેનો સંપર્ક નહિવત હતો. પરિણામે ગામડામાં બાહ્ય પરિબળોને પ્રવેશવાનો અવકાશ મહદઅંશે નહોતો. પરંતુ બ્રિટિશ રાજ્ય અમલ દરમિયાન અને તે પછી સ્વતંત્ર ભારતમાં ગામડાઓનો સંપર્ક બહારના સમુદાયો સાથે થતા અનેક બાહ્ય પરિબળો પણ ગામડામાં પ્રવેશ્યા અને તેની અસરને પરિણામે ગ્રામ અર્થવ્યવસ્થામાં મૂળગામી પરિવર્તનો આવવા લાગ્યા અને માળખાગત એકતામાં પણ બદલાવ આવ્યો. જેને સંક્ષેપમાં નીચે મુજબ દર્શાવી શકાય. ભૂમિ સુધારણા અને ભૂમિ કાનૂનો. ભૂમિ સંબંધોમાં સમાનતા સૂચક, સામાજિક ન્યાય સૂચક અને શોષણવિહીન સ્થિતિનું નિર્માણ થાય તેવા ફેરફારોને ભૂમિ સુધારણા કહેવાય. વિશાળ અર્થમાં જોઈએ તો કૃષિ ક્ષેત્રને આવરી લેતા સંસ્થાકીય માળખામાં સમાનતા, ન્યાય અને શોષણવિહીનતાની સ્થિતિનું સર્જન થાય તેવા ફેરફારો તેમજ કૃષિક્ષેત્રનું આધુનિકીકરણ એટલે ભૂમિ સુધારણા. સ્વતંત્ર ભારતમાં ભૂમિ સુધારણા માટે જુદા જુદા કાયદા અમલમાં મૂકવામાં આવ્યા. આ કાયદામાં જમીનદારી નાબૂદીનો કાયદો, ગણોતધારો, ખેતીની જમીનની ટોચમર્યાદા કાનૂન, લઘુમ વેતન અધિનિયમ, બંધવા મજૂર નાબૂદી કાનૂન, શાહુકારધારો, જમીનના ટુકડા અટકાયત અને તેના સંયોગીકરણનો કાયદો વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભૂમિ સુધારણા માટે દેવા નાબૂદી, પાક સંરક્ષણ, ભૂમિ સંરક્ષણ, સંકલિત ગ્રામવિકાસ કાર્યક્રમો અને કૃષિનું આધુનિકીકરણ કરવા માટે સરકારી પગલાં લેવામાં આવ્યા. ભૂમિ સુધારા માટેના કાનૂની પગલાંને સમાંતરે ભૂદાન પ્રવૃત્તિ આચાર્ય વિનોબાજીએ કરી. આ પ્રવૃત્તિથી ઉપલબ્ધ બનેલી જમીનની પુનઃવહેંચણીનું કાર્ય થયું. આ બધા પ્રયાસો છતાં સિદ્ધિઓ મર્યાદિત રહેવા પામી. આથી તેની ક્ષતિપૂર્તિ તરીકે સરકાર દ્વારા અન્ય પગલાં લેવાતા રહ્યા છે. કાયદાની અસર હેઠળ ભૂમિ સંબંધોમાં પરિવર્તન આવવા લાગ્યું. ભૂમિ અંગેના કાયદાની અસર હેઠળ ગ્રામસમાજની કૃષિ અર્થવ્યવસ્થામાં ભૂમિ સંબંધોમાં આમૂલ પરિવર્તન આવવા લાગ્યું. આ પરિવર્તનોની વ્યાપક અસર ગ્રામીણ સમાજના રચનાતંત્ર ઉપર, આંતરજ્ઞાતીય સંબંધો ઉપર તેમજ રાષ્ટ્રીય અર્થવ્યવસ્થા ઉપર પડવા લાગી. સમુદાય વિકાસ યોજના. ગ્રામીણ સમુદાયના સર્વાંગી ઉત્કર્ષ માટેની યોજના એટલે સમુદાય વિકાસ યોજના. રાજ્ય તરફથી યોગ્ય દિશામાં મદદ અને માર્ગદર્શન મળે તો ગ્રામીણ પ્રજામાં વિકાસ યોજના રચાયેલી છે. આ યોજનામાં એક આદર્શ એ રહેલો છે કે કિસાન કલ્યાણ એક અગત્યનું કાર્ય છે અને મુક્ત તથા સ્થિર સમાજ માટે મુક્ત અને સ્થિર ગામડા અનિવાર્ય છે.
1952મી સમુદાય વિકાસ યોજનાનો પ્રારંભ થયો અને ધીમે ધીમે આ યોજના હેઠળ સમગ્ર ભારતને આવરી લેવામાં આવેલ છે. આજે સમુદાય વિકાસના કાર્યક્રમો પંચાયતીરાજની સંસ્થાઓ દ્વારા હાથ ધરવામાં આવે છે. આ યોજનાઓમાં ખેતી અને તેને આનુષંગિક બાબતો, શિક્ષણ, આરોગ્ય, સમાજ કલ્યાણ, પૂરક રોજગારી, આવાસ, વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહારની સુવિધાને લગતા કાર્યોનો સમાવેશ થાય છે. અન્ય વિવિધ કાર્યક્રમો જેમ કે રોડ રસ્તા, નહેર, બંધ, કૂવા, તળાવ, જમીનને ફળદ્રુપ બનાવવી, જમીન સંરક્ષણ, સુધારેલું બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓના ઉપયોગ દ્વારા પાક સંરક્ષણ, કૃષિનું આધુનિકીકરણનું અમલીકરણ થયું છે. આ માટે રાજ્ય આર્થિક સહાય અને માર્ગદર્શન પૂરું પાડી ગામડાની અર્થવ્યવસ્થાનું આધુનિકીકરણ કરવા પ્રયાસ કરે છે. સંકલિત ગ્રામીણ વિકાસ કાર્યક્રમ 1978થી 1979માં કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો. ગ્રામીણ વિસ્તારના સૌથી વધુ ગરીબ કુટુંબોને ગરીબી રેખાથી ઉપર લાવવાના હેતુથી આ કાર્યક્રમ અમલમાં આવ્યો હતો. છઠ્ઠી યોજનાનું મુખ્ય ધ્યેય ગરીબી નાબૂદીનું હતું. આ કાર્યક્રમથી ગરીબીમાં ઘટાડો થયો. 1985થી 90ના અંત સુધીમાં 10 લાખથી વધુ ઘરવિહોણા કુટુંબોને ગૃહનિર્માણ માટે પ્લોટ ફાળવવામાં આવ્યા. રોજગાર અને સ્વરોજગારી કાર્યક્રમ, ભૂમિહીનોને રોજગારી આપતો કાર્યક્રમ તેમજ લઘુત્તમ જરૂરિયાત કાર્યક્રમ દ્વારા ગરીબી નિવારણના ઘનિષ્ઠ પ્રયાસો થયા. આથી ભારત સ્વતંત્ર થયું ત્યારે ભારતમાં જે વ્યાપક અને ગંભીર ગરીબી હતી તેમાં નોંધપાત્ર ઘટાડો થયો. કૃષિનું આધુનિકીકરણ. કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી અને વૈજ્ઞાનિક ખેતપદ્ધતિ દાખલ કરવામાં આવી. આથી નિર્વાહલક્ષી કૃષિ નફાલક્ષી અને બજારલક્ષી બની. કૃષિ વિકાસના કાર્યક્રમોએ હરિયાળી ક્રાંતિ શક્ય બનાવી. પશુ સંવર્ધન કાર્યક્રમો શ્વેતક્રાંતિ શક્ય બનાવી. આ બે ક્રાંતિઓએ ગ્રામીણ સમાજમાં સમૃદ્ધિનું સર્જન કરવામાં અને ગ્રામીણ જીવનશૈલી બદલવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. નાની મધ્યમ અને મોટી સિંચાઈ યોજનાના વિકાસે ગ્રામીણ સમાજમાં સમૃદ્ધિનું સર્જન કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. અલબત્ત આ સમૃદ્ધિનું વિતરણ અસમાન ધોરણે થવા પામ્યું અને ગ્રામીણ કૃષિ વર્ગો વચ્ચેનું અંતર વધવા પામ્યું. સહકારી પ્રવૃત્તિ. ગ્રામીણ સમાજમાં આયોજિત સામાજિક પરિવર્તન લાવવાના હેતુથી સહકાર ઉપર ભાર મૂકવામાં આવ્યો. સહકારી મંડળીના કાનૂનની જોગવાઈ અનુસાર ગ્રામીણ સમાજમાં અનેકવિધ સહકારી મંડળીઓની રચના કરવામાં આવી. જેમાં ઉત્પાદન, ઉદ્યોગ, આવાસ, ખરીદ વેચાણ, ધિરાણ વગેરેને લગતી સહકારી મંડળીઓનો સમાવેશ થાય છે. વર્તમાન સમયમાં દર 5 ગામદીઠ 4 ગામડાને સહકારી મંડળી દ્વારા આવરી લેવાયા છે. સહકારી મંડળીના વિકાસ અને તેની પ્રવૃત્તિને લીધે ગ્રામીણ સમાજની અર્થવ્યવસ્થામાં અને ગ્રામજનોની આર્થિક પરિસ્થિતિમાં નોંધપાત્ર બદલાવ આવ્યા છે. સહકારી પ્રવૃત્તિ આત્મનિર્ભરતા અને સ્વાવલંબનની પરિસ્થિતિનું નિર્માણ કરવા ઉપરાંત ગ્રામજનોને શોષણમાંથી મુક્ત થવાની નવી તકો પૂરી પાડે છે તેમજ નવા નેતૃત્વનું સર્જન કરે છે અને લોકશાહી શિક્ષણ આપવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. ગ્રામીણ ઉદ્યોગીકરણ. સ્વતંત્ર ભારતમાં ગામડાને આર્થિક રીતે પગભર અને સમૃદ્ધ કરવા માટે જુદા જુદા ગૃહોદ્યોગો અને હસ્ત ઉદ્યોગોને પ્રાધાન્ય અપાય છે. એ જ રીતે કુટીર ઉદ્યોગો વિકસાવવા ઉપર ભાર મુકાય છે. એટલું જ નહીં પરંતુ શહેરોમાં વસ્તી અને ઉદ્યોગોનું કેન્દ્રીકરણ અટકાવવા તથા ગામડાને રોજી પૂરી પાડવા ગ્રામ વિસ્તારોમાં મોટા ઉદ્યોગો સ્થપાય તે માટે રાજ્ય તરફથી ખાસ સુવિધાઓ પૂરી પાડીને પ્રોત્સાહન અપાય છે. આથી ગ્રામ વિસ્તારોમાં મોટા ઉદ્યોગો વિકસતા જાય છે અને ગ્રામીણ ગૃહોદ્યોગો, હસ્તોદ્યોગો તથા કુટીર ઉદ્યોગો વિકસતા જાય છે. ખાસ કરીને ખાદી બોર્ડની પ્રવૃત્તિ આ બાબત ઉપર વિશેષ લક્ષ્ય આપે છે. એ જ રીતે પંચાયતીરાજની સંસ્થાઓ અને બેંકો આ માટે આર્થિક સહાય અને લોનની સુવિધા પૂરી પાડે છે. આ સ્વરૂપનું ગ્રામીણ ઉદ્યોગીકરણ ગામડાની પરંપરાગત વ્યાવસાયિક રચના, પરંપરાગત શ્રમ વિભાજનનું સ્વરૂપ તેમજ આર્થિક સ્થિતિ ઉપર અસર કરે છે. શિક્ષા. ગ્રામીણ સમાજમાં શૈક્ષણિક કાર્ય કરતી સંસ્થાઓની સંખ્યા વધી છે. જો કે હજુ ગામડામાં નિરક્ષરતાનું પ્રમાણ સવિશેષ હોવા છતાં શિક્ષિત ગ્રામજનો પોતાને પ્રગતિશીલ માને છે. આવા કેટલાક શિક્ષિતો આજીવિકા માટે સ્થળાંતર કરે છે તો કેટલાક શિક્ષિતો સ્થાનિક રાજકારણમાં જંપલાવી ગ્રામ રાજકારણમાં નેતાગીરી ધારણ કરે છે. શિક્ષણથી એક બાજુ ગામડાની વ્યાવસાયિક રચનામાં પરિવર્તન આવે છે તો બીજી બાજુ નવી નેતાગીરી આર્થિક વિકાસના લાભો પોતાના ગામને મળે તે માટે પ્રયાસો કરતા હોય છે. ગામમાં શાળા સ્થપાય, આરોગ્ય કેન્દ્ર સ્થપાય, રોડ રસ્તા બને, રાહતકામો થાય,
તે માટે પ્રયાસો કરે છે. આથી શિક્ષણ અને નેતાગીરી ગ્રામજનોમાં વિકાસની ભૂખ જગાડે છે. એટલું જ નહીં પરંતુ સહકારી પ્રવૃત્તિના આર્થિક લાભો મેળવવાના પ્રયાસોને પ્રોત્સાહન આપે છે. આમ, શિક્ષણ તથા નવી નેતાગીરી ગ્રામીણ અર્થવ્યવસ્થામાં પરિવર્તન લાવનારું પરિબળ બની રહે છે. વાહનવ્યવહાર અને સંચાર માધ્યમો. ગ્રામીણ સમાજ રાજ્ય ધોરીમાર્ગ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમજ એપ્રોચ રોડથી સંકળાવા લાગ્યો છે. રેલવે અને અન્ય સડક માર્ગો દ્વારા માનવી અને ખેતઉત્પાદન વગેરેની હેરફેર શક્ય બની છે. આથી ગામડાને રાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં અને સમાન બજારમાં પ્રવેશ કર્યો છે. ગામડામાંથી સ્થળાંતર શક્ય અને ઝડપી બન્યું છે. ગામ-શહેર સંપર્ક વધુ ગાઢ અને સાતત્યપૂર્ણ બન્યો છે. તેથી ગ્રામજીવન, જ્ઞાતિ, કુટુંબ, જીવનશૈલી વગેરે ઉપર તેની વ્યાપક અસરો પડવા માંડી છે. ગામડામાં નવા વિચારો ફેલાવા લાગ્યા છે. બીજું કે ગ્રામીણ સમાજમાં ટી.વી., ટપાલ, ઇન્ટરનેટ, મોબાઈલ વગેરેની સુવિધા વિકસવા લાગી છે. આ સાધનો ગ્રામીણ સંસ્કૃતિમાં પ્રાદેશિક અને રાષ્ટ્રીય સંસ્કૃતિના તત્વો દાખલ કરવામાં, ગ્રામજનોની સંકુચિત મનોદશા દૂર કરી વિશાળ દૃષ્ટિનો વિકાસ કરવામાં તેમજ આયોજિત પરિવર્તનની દિશામાં વલણો અને લોકમતનું ઘડતર કરવામાં મહત્વના પરિબળ તરીકે ભાગ ભજવે છે. આમ, વાહનવ્યવહાર અને સંચાર માધ્યમો ગ્રામીણ અર્થવ્યવસ્થાના મહત્વના પાસા જેવા કે ખેતી, વ્યાવસાયિક રચના, શ્રમદળ વગેરે ઉપર અસર કરનાર પરિબળ બની રહે છે. લઘુ સેવાઓ અને ભારત નિર્માણ કાર્યક્રમ. 1997થી 2002ની 9મી પંચવર્ષીય યોજનામાં ગ્રામીણ વિસ્તારોમાં સલામત પીવાનું પાણી, પ્રાથમિક આરોગ્ય સેવા, પ્રાથમિક શિક્ષણનું સાર્વત્રિકરણ, ઘરવિહોણા ગરીબ કુટુંબને રહેઠાણની સગવડ, બાળકોને પોષણ, ગામડાને રોડની ઉપલબ્ધિ જેવી મૂળભૂત લઘુત્તમ સેવાઓ પૂરી પાડવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો તેમજ પંચાયતી રાજની સંસ્થાઓ દ્વારા આયોજનનું વિકેન્દ્રીકરણ અને અમલીકરણ ઉપર ભાર મૂકાયો હતો. આ બાબતો ગ્રામજનોના જીવનની ગુણવત્તા ઊંચી લઈ જવામાં ફાળો આપનારી હતી તેમજ ગ્રામીણ સમાજમાં પરિવર્તન લાવવામાં પંચાયતી રાજની ભૂમિકા સુનિશ્ચિત કરનારી હતી. 10મી પંચવર્ષીય યોજના અંતર્ગત 2005ની સાલમાં ગ્રામીણ આંતરમાળખાના વિકાસ માટે ભારત નિર્માણ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. 2005મી 2009ના સમયગાળામાં ગ્રામીણ આંતરમાળખાના નિર્માણ માટેનો આ એક સમયબદ્ધ એક્શન પ્રોગ્રામ હતો. આ કાર્યક્રમ અંતર્ગત ગ્રામીણ આવાસ, નલ સે જલ, જ્યોતિગ્રામ અને સંચાર માધ્યમોના વિકાસ માટે લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા. આ કાર્યક્રમ ગ્રામીણ વિકાસ અને પરિવર્તનને વેગ આપનારો હતો. પૂરા પ્રોવિઝન ઓફ અર્બન એમિનિટીઝ ઇન રૂરલ એરિયાઝ પૂરા યોજના 2004થી 05માં કેન્દ્ર સરકારે કેટલાક રાજ્યોમાં ગ્રામીણ વિસ્તારોમાં શહેરી સુખસગવડો પૂરી પાડવાની યોજના પ્રાયોગિક ધોરણે અમલમાં મૂકી છે. આ યોજનાનું પુનઃઘડતર કરવામાં આવ્યું છે. તેમાં ગ્રામીણ શહેરી દ્વિભાજનને જોડવા માટે અને ગ્રામીણજનોના જીવનની ગુણવત્તા સુધારવા માટે ગ્રામીણ વિસ્તારોમાં જીવનનિર્વાહની તકો પૂરી પાડવાનો તેમજ શહેરી સુખસગવડો પૂરી પાડવાનો હેતુ રખાયો છે. આ યોજના ગ્રામ પંચાયત અને ખાનગી વિભાગની ભાગીદારીમાં અમલમાં મૂકનાર છે. ગુજરાતમાં રૂરબન કાર્યક્રમ ચાલે છે. આ કાર્યક્રમમાં શહેરી ગામડા અર્બન વિલેજીસ વિકાસ પામશે અને ગ્રામીણ શહેરીકરણની પ્રક્રિયા ઝડપી બનશે તથા ગ્રામ-શહેર તફાવતો ઝડપથી ઘટવા લાગશે. ગ્રામીણ અર્થતંત્રનો વિકાસ થશે. ઉદ્યોગીકરણ અને શહેરીકરણ. ઉદ્યોગીકરણ અને શહેરીકરણ ગ્રામીણ અર્થવ્યવસ્થામાં પરિવર્તન લાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. આ પરિબળે ગ્રામીણ અર્થવ્યવસ્થાના શ્રમદળ, વ્યાવસાયિક રચના, શ્રમ વિભાજનના સ્વરૂપ, બજાર વગેરે ઉપર નોંધપાત્ર અસરો કરી છે. ઉદ્યોગીકરણ અને શહેરીકરણથી ગ્રામજનોમાં સ્થળાંતર અને વ્યાવસાયિક ગતિશીલતા વિકસવા લાગી. આથી અર્થવ્યવસ્થા અને જ્ઞાતિ વચ્ચેનો પરંપરાગત સંબંધ તૂટવા લાગ્યો. ગામડાની નિર્વાહલક્ષી અર્થવ્યવસ્થા નફાલક્ષી અને વ્યાપારલક્ષી બનવા લાગી. ગામડાનું શ્રમદળ શહેરોમાં જવા લાગ્યું. જ્ઞાતિના પાયા ઉપરનું શ્રમ વિભાજન તૂટવા લાગ્યું. ગ્રામીણ અર્થવ્યવસ્થાએ સમાન બજારમાં પ્રવેશ કર્યો. તો બીજી બાજુ ઉદ્યોગીકરણ અને શહેરીકરણે ગામડાની આર્થિક આત્મનિર્ભરતા ઉપર વિપરીત અસરો પહોંચાડી. આજે ગામડું તેની ઘણી જરૂરિયાતો માટે શહેરના બજાર અને ઉદ્યોગો ઉપર આધાર રાખવા લાગ્યું છે. ગામડાના સ્થાનિક બજારમાં અને ઘરોમાં શહેરના બજાર અને ઉદ્યોગની ઘણી ચીજવસ્તુઓ પ્રવેશી છે. એટલું જ નહીં પરંતુ તે હવે દરજ્જાનું પ્રતીક બનવા લાગી છે. સાદું જીવન એ ગામડાનું લક્ષણ હતું.
ઓછી જરૂરિયાત એ ગામડાનું લક્ષણ હતું, તેને બદલે હવે ગ્રામજનો મોજશોખ પાછળ ખર્ચ કરવા લાગ્યા છે. પોશાક, ઘરેણાં, રાચરચીલા વગેરે પાછળનું ખર્ચ વધતું જાય છે અને તેઓ પોતાનું જીવનધોરણ સુધારવા પ્રયત્નશીલ બન્યા છે. આમ, ઉદ્યોગીકરણ અને શહેરીકરણ ગ્રામીણ અર્થવ્યવસ્થામાં પરિવર્તન નિપજાવતું મહત્વનું પરિબળ બની રહે છે. ભારતની ગ્રામીણ અર્થવ્યવસ્થામાં અસર કરતા પરિબળો દ્વારા દૂરગામી પરિવર્તનો આવવા લાગ્યા છે. ગામડાના આર્થિક માળખામાં પરિવર્તન આવતા તેની અસર સમગ્ર રાષ્ટ્રીય અર્થવ્યવસ્થા ઉપર પણ પડવા લાગી છે. રાષ્ટ્રીય આયોજનમાં ગામડાના આર્થિક વિકાસ પર ભાર મુકાતા ગામડું આત્મનિર્ભર, આર્થિક એકમ મટીને રાષ્ટ્રીય અર્થતંત્રના પ્રવાહમાં ભળવા લાગ્યું છે. એટલું જ નહીં પણ ગામડાની પરંપરાગત નિર્વાહલક્ષી અર્થવ્યવસ્થા હવે નફાલક્ષી અને નાણાંલક્ષી બનવા લાગી છે. ગ્રામીણ આર્થિક વ્યવહારોમાં કરારના તત્વો પ્રવેશવા લાગ્યા છે. વ્યવસાયો સાથેનો જ્ઞાતિનો સંબંધ તૂટવા લાગ્યો છે. આથી ઘણા યુવાનો હવે જ્ઞાતિનો પરંપરાગત વ્યવસાય છોડીને નવા વ્યવસાયો સ્વીકારવા લાગ્યા છે. ટૂંકમાં ગ્રામીણ સમાજમાં અર્થતંત્ર અને માળખાગત એકતામાં પરિવર્તન આવ્યું છે.